શું આ હત્યા છે અને હત્યા છે તો કોને હત્યા કરાવી છે? આ સૌથી મોટો સવાલ અને પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહી છે. આગળ વાત ગુજરાતના મુખ્ય સચિવનું બનાવટી એફબી એટલે કે ફેસબુક એકાઉન્ટ સામે આવ્યું છે. બનાવટી એકાઉન્ટ બનાવીને પૈસાની માગણી કરાઈ છે. ગુજરાત પોલીસે અંગે તાત્કાલિક ધોરણે તપાસ પણ શરૂ કરી છે. સીઆરપીએફનો ઓફિસર હોવાનું કહીને મુખ્ય સચિવના નામે રૂપિયા માગતો હોવાની વિગતો હાલમાં સામે આવી રહી છે. આવા અનેક એકાઉન્ટો સામે આવે છે. હિતલ અમારી સાથે જોડાઈ. હિતલ, શું છે આખો મામલો? ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને નકલી આ ફેસબુક એકાઉન્ટ બનાવાયું છે. જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીના નામે રૂપિયા માંગતા હોવાની અનેક વખત ક્યાંક ને ક્યાંક એવી ફેસબુક ઉપરથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો ઉઠી હતી અને એ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવને 2 થી 3 દિવસમાં 4 થી 5 ફરિયાદ મળી હોવાની પણ જાણકારી મળી રહી છે અને તેના આધારે તપાસ તેઓએ તાત્કાલિક અસરથી પોલીસને પણ જાણ કરી છે અને ફેસબુકમાં જાણ કરી છે. સાથે સાથે તેમના જે કન્સન્ટ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તેમને પણ તેઓએ મુખ્ય સચિવ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ બનાવટી એકાઉન્ટ સીઆરપીએફના ઓફિસરના નામે બનાવવામાં આવ્યું છે અને તેના દ્વારા આ પ્રકારની રૂપિયાની માંગણી કરવામાં આવે છે. એટલે રાજ્યના મુખ્ય સચિવ તમામને એ એકાઉન્ટને બ્લોક કરી દેવા માટે જ કહી રહી છે અને આ સમગ્ર ઘટના સંદર્ભે અત્યાર સુધી 5 થી 7 વ્યક્તિઓ પાસે આ પ્રકારની માંગણી કરી હોવાની વિગતો પણ સામે આવી છે. સુરત સહિતના વિસ્તારોમાં આ પ્રકારે રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાની વિગતો અત્યારે સમગ્ર કેસની તપાસ પોલીસે હાથ ધરી છે. બિલકુલ આભાર હિતલ. તો આ જોઈ રહ્યા છો કે બનાવટી એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરાતી હતી.